હિંચકા ખાતે ખાતે રહેવો, બાકી કાંઈ ઘટે નહીં. તો કેમ છો મારા કલેજાઓ? હવે રિક્ષા લઈને આપણને એક ભાડું મળી ગયું છે, પણ હવે એ ભાડું તમે જોઈ ગયા હોય ને તો તમને એમ થઈ જાય કે ઓહો, ઓરિજિનલ ખટારામાં માલ લોડિંગ કરતા હોય એવી ફિલિંગ લાગે અમને. આખા ગરમીમાં રેપઝેપ થઈ ગયા છે. અને અમારી એક રિક્ષા નથી, 2 રિક્ષા છે. તમને બતાવું હમણાં માલ કેટલો લોડિંગ કર્યો એ. આ સાહિલભાઈ છે અને આ ગાડીમાં તમને લોડિંગ બતાડું. આ બંડલ તમે જોવો એકવાર. કાયદેસર ઉડે તો જ હા, ઉડે તો જ હા, બરોબર. આ સાહિલ ને મારી રિક્ષા તમને બતાડું. ફૂલ ઓવરલોડ ગાડી કરી નાખી છે. દોડા બોડા બાંધી દીધા છે. અને કમસે કમ 600 કિલો એક બટન શું છે બંડલ છે ને, એમાં 600 કિલો વજન છે. 2 બંડલમાં 1200 કિલો વજન થાય તો ફૂલ ઓવરલોડ ગાડી છે. હવે જે થાય માવો બાવો ચડાવી અને હવે અમે જઈએ છીએ ભાકોદર. ભાડું મળ્યું છે યા અલી મદદ જવા દઈએ, બરાબર. તો હાલો તમને આગળનો સીન બધો બતાવું. આખી ગાડીના આમ ટાયરે બેસી ગયા. હું તો એમ વજન જ એટલો બધો છે. ચાલો હવે ભાકોદર જઈ છે, તમને બતાવ્યું રસ્તામાં આગળ. ખરેખર છે એકાદો બોમ્બ આવે ને તો આખી રિક્ષા ઊંચી થઈ જાય. પણ હવે મજબૂરી છે કે ધંધામાં કંઈ હતું નહીં ને, એટલે આ ભાડું કરવું પડે. એમાં તો કાંઈ વાંધો નહીં. હવે ધીમે ધીમે જાય છે અને ઘડીક એ આગળ થાય, ઘડીક હું આગળ થઉં તો હેલા કરે. અત્યારે તો એ આવે છે ભાઈ લોડિંગ ગાડી છે. મારો નંબર સેવ કરી લો. મારું નામ સાહિલ. આપણો માલ ઉતારી નાખ્યો છે અને આ છે એક 14 ચક્કા ગાડી ને આ એક છે 16 ચક્કા અને અમે 2 ડ્રાઈવરો. હવે અમારો માલ ઉતરી ગયો છે. હવે અમે જઈએ છીએ રાજુલા. માંડ પોગાડી કેમ સાઈડ જાવ બોલી રેપઝેપ થઈ ગયા, જોતા ખરી કેટલો આમ તમે જોવો તો ખરી આ માલ કેટલો છે. આ એક 16 ચક્કામાં માંડ આવતી હતી, ઊંચી થતી હતી ગાડી, કેમ કે અમુક બમ્પ આવે. સાઈલિયા કેવી રીતના પોગાડી હાસું કહેજો ભાઈ. જીવતર થઈ ગયો હતો કે આજ તક આવ ઇસ્પાર કા ઉસ્પાર. કાંઈ ધંધો હતો ને એટલે આવું રિસ્ક લેવું પડ્યું. લેવું જ પડે, બરોબર. આવજો. ચાલો આપણે હવે અહીંયા વિડીયો આપણે પૂરો કરીએ છીએ. આવજો, સપોર્ટ કરજો બધાય, લાઈક સબસ્ક્રાઈબ કરજો. હવે સાઈલિયા ભાડું લાવો. હાલો.